હેલો. હેલો. હું TV7 લાઈવ ન્યૂઝમાંથી ગોપી વાત કરું છું. હા. જી આપ દિવ્યા સવલાણી વાત કરું છું. હા જી. ઓકે મેડમ, તમે ક્યાંથી બોલો છો? જુનાગઢ માંથી. ઓકે, હવે આપણે એક વિડીયો વાયરલ થયો છે, બરોબર, જેમાં એક ભાઈ છે, મુસલમાનના છે, બરોબર, તો એણે એવા આક્ષેપ કરેલા છે અને ફિનાઇલ પીવે છે અને એવા વિડીયો બી વાયરલ થયા છે, જેમાં તમારું અને કીર્તિ પટેલનું નામ હા આવેલું છે. હા તો મેડમ, હા. શું છે તમામ હકીકત શું છે? એમાં એવું છે કે જે આ અફઝલ નામનો વ્યક્તિ છે, અમે એને કોઈ પણ જાતનું ઓળખતા નથી, બરાબર. હમ. ઈ અવારનવાર સોશિયલ મીડિયામાં હિન્દુની બેન દીકરીઓને આવી રીતે ગાળો આપે છે. અને અફઝલભાઈ આવી રીતે ની એવા અનેક વાર દવા પીને લોકોને ફસાવવાની કોશિશ કરી છે, બરાબર. એટલે આ વખતે અફઝલ જે સીધા છે એ લાઈવ માં હથિયાર બતાવતો તો કીર્તિબેનને ગાળો આપતો હતો અને અમને પણ ઈ મન ફાવે એમ બોલતો હતો, જેના પુરાવા અમારી પાસે છે. તો મેં ખાલી એને એક મેસેજ કર્યો હતો, ભાઈ તું અમારી આંગળી શું કામે કરે છે? તો એમાં એ ઉશ્કેરાઈ આવી રીતે અમારી ઉપર એની ખોટા ખેલ કર્યા છે. જી જી, તો દિવ્યાબેન, એમાં તેની સાથે એને તમે પહેલેથી ઓળખતા હતા કે આ જે જુનાગઢનો વિવાદ છે ત્યારથી તમારે એના સાથે કોન્ટેક્ટ થયા છે? જો હું એમને ઓળખતી નથી, ઇન્સ્ટાગ્રામ દ્વારા એમનો પરિચય છે, બરાબર. એમના જે ફાધર છે, મધર છે, એમને હું ઓળખતી હતી. જયારે અત્યારે સમજો કે આ ઉત્તરાયણનો તહેવાર હતો તો ત્યારે 500 રૂપિયા પતંગના મેં એને મારા ફોન માંથી જીપે કરેલા છે, તો એવા વ્યક્તિ પાસે અમે પૈસા કઈ રીતે માંગી શકીએ? હા હા હા. હા, એટલે જેતપુર પોલીસ માટે તો છે ને બેન, એક ખાસ મેસેજ મારો આપજો કે પોલીસ પાસે કોઈ જાતના અમારે એવા પુરાવા નથી, તો પણ અમારી ઉપર ગુનો નોંધો. હા હા. તો આ કઈ રીતનું તંત્ર કહેવાય એમ? અમને અમારા પુરાવા બતાવવામાં આવે કે અમે એને ખરેખર ધમકી આપી હોય કે કઈ કર્યું હોય. તે સાથે દિવ્યાબેન, તમારો પણ એક વિડીયો મારી પાસે આવેલો છે જેમાં તમે પણ ફિનાઇલ પીધી છે, તો હા. તેનું શું કારણ છે કે તમે પણ સામે ફિનાઇલ પીવી પડી? પણ મારી વાત સાંભળો, અહીંયા કોઈ સાંભળતું જ નથી. અમે હવારથી કહીએ છીએ કે ભાઈ અમે આ વ્યક્તિને ઓળખતા નથી, તદ્દન ખોટા આક્ષેપો આરોપો અમારી ઉપર લગાડે છે. છતાંય તંત્ર એ આજે અમે જાહેર જીવન જીવીએ છીએ, કોકની પત્ની છીએ, કોકની માં છીએ, કોકની દીકરી છીએ. એક દીકરીના આબરૂ પર જયારે વાત આવે તો આ જીવન જીવવાનો કોઈ મતલબ જ નથી ને. આવી રીતે જો ખોટા કેસમાં અમને ફસાવવામાં આવે એના કરતા મરી જવું સારું. અને હું તો હજી કઉ છું, જો આમાં કાયદેસરની કાર્યવાહી તપાસ કરવામાં નહીં આવે ને મારી ઉપર જો આવો ખોટો કેસ કરવામાં આવશે તો હું મારું જીવન ટૂંકાવીશ, ઈ પાકું છે. અને તે સાથે દિવ્યાબેન, તમે જે તે ટાઈમે એનો વિડીયો કોલમાં વાત થતી હતી પછી આ યુવકે આ કામ કરેલું છે, ઈ તો મારી ત્યારે પાસે છે, ઈ હા મારી હા પાસે પ્રૂફ છે. ઘણા દિવસો પહેલા હું ને કીર્તિબેન જયારે બેઠા હતા, મહિનો દોઢ મહિના પહેલા, બરાબર, આ હા હા. વિવાદ પેલાની વાત છે, તો એ વ્યક્તિનો મને વોટ્સઅપ વિડીયો કોલ સામેથી આવેલો છે. મને એમ કીધેલ કે કીર્તિબેન તમારી સાથે છે તો મને વાત કરાવો ને બેન, ઈ મારી બેન જ છે. એટલે મેં કીર્તિબેનને બતાવ્યું તો કીર્તિબેન કીધું હું નથી ઓળખતી, મારે વાત નથી કરવી ઈ કે. ઓકે, હા હા, એટલે તમે હા કીર્તિબેનને પહેલેથી ઓળખો છો? હા, કીર્તિબેન સાથે મારે 4-5 વર્ષથી મિત્રતા છે. ઓકે, અને હું એમ કહેવા માંગુ છું કે દિવ્યાબેન, આ કાર્યવાહીમાં તમને શું લાગે છે કે શું આગળ શું પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે કે કેમ? કારણ કે આ કેસમાં ક્યાંક ને ક્યાંક જુનાગઢને લઈને પણ વિવાદ વધારે સર્જાઈ રહેલો છે અને એક વિડીયોમાં જે ભાઈ છે એ કીર્તિબેનની સામે વાત કરી રહ્યા હોય અને કહે છે કે ભાઈ તમે આ વાત કરી ન શકો અને કીર્તિ તો આ મેટરમાં ન પડે, એવું પણ મેં સાંભળેલું છે. તો શું આ જુનાગઢના વિવાદને લઈને તમને ફસાવવા માટેની કઈ પણ સાજિશ છે કે શું લાગે છે તમને? એમાં એવું છે કે આવનારા દિવસોમાં જે કીર્તિબેને જાહેરાત કરી હતી એના લાઈવની, કે હા હા આવનારા દિવસોમાં ઘણા સાધુ સંતોની એવી ફાઇલ ખોલવાની હતી, હા. બરાબર. ઘણા અમારા જુનાગઢના નામચીન ચહેરાની ફાઇલ ન ખોલવા માટે આ બધા કાવતરા કરવામાં આવે છે. અને આની આ અફઝલ જે છે એની પાસે કરવામાં 2 મોટા વિલનના હાથ છે, જેનું નામ અમે જાણીએ છીએ, પણ હવે અમે તંત્ર ઉપર મૂક્યું છે કે કેટલું અમને ન્યાય મળે કે ખોટા કેસમાં અમને ફસાવવામાં આવશે. હવે બધું તંત્ર નક્કી કરશે. બાકી અમને અને ખબર જ છે કે આ પાછળ કોનો હાથ છે. અને દિવ્યાબેન, જો પોલીસ તંત્ર દ્વારા કે કોઈ પણ કાયદો છે એ એનું કામ તો કરે જ છે, પરંતુ ક્યાંક એવું થયું કે તમને કે કીર્તિબેનને ફસાવાના પ્રયત્નો થયા અથવા તો તમને જેલની સજા થઈ, તો તમારું શું આગળનું પ્રોસેસ હશે અથવા તો તમારા તરફથી સામેના કહેવાય ને કે શું એક્સપ્રેશન હશે, શું રિવ્યુ હશે?
મારું જો મને એટલી ખબર પડે કે પ્રૂફ પુરાવા વગર કોઈ ઉપર આવી રીતે ગુનો દાખલ થાય જ નહીં, પણ છતાંય જો ગુનો કર્યો છે તો હજી તો કોર્ટ છે, હાઈકોર્ટ છે, સુપ્રીમ કોર્ટ છે, બરાબર. ન્યાયથી લડવા માટે ઘણા ઓપ્શન છે. હું બધી મહેનત લગાડીશ કે આમાં હું લડીશ. ઓકે, અને છેલ્લો મારો પ્રશ્ન એ છે દિવ્યાબેન કે આ યુવક સાથે તો જે કાંઈ પણ છે એણે એમ કીધું છે ફસાવા કરવાનું, પરંતુ એને કીર્તિબેન સાથે જે કાંઈ પણ પ્રશ્ન છે, ખરેખર એમ કહી શકાય કે તેને કીર્તિબેન સાથે છે, તો તમને આમાં કીર્તિબેન સંડોવાનો શું પ્રશ્ન હોઈ શકે? એમાં એવું છે કે કીર્તિબેન મારી મિત્ર છે. હા આ હા વ્યક્તિને કીર્તિબેન ઓળખતી નથી. આ વ્યક્તિ ખોટી પ્રસિદ્ધિ માટે, ખોટી નામના માટે બેન દીકરીઓને, કીર્તિને વિડીયો બનાવી, બરાબર, હમ આવી રીતે ફસાવવા માટે જે કરતો હતો, તો હું એને કેવા ગઈ ખાલી કે ભાઈ હમ તું આ બધું બંધ કર. એના પુરાવા મારી પાસે છે, તમારે જોતા હોય તો હું આપીશ. બીજી વસ્તુ કે આ વ્યક્તિ જે છે, અફઝલ નામના વ્યક્તિ ઉપર અપહરણ, લૂંટ, ખંડણી 376 જેવા અનેક ગુનાઓ છે. એણે ઓછામાં ઓછા 6 થી 7 હિન્દુ છોકરીઓ સાથે મેરેજ કરીને તરછોડી દીધી છે. આ વ્યક્તિનું તંત્રને ખાસ હું જણાવીશ, તંત્રને, કે આ વ્યક્તિને તમે ચોપડા ખોલીને જોતો હોય અને અમારું જાહેર જીવન મારું પણ જોવામાં આવે કે મારી ઉપર એકેય ફરિયાદ હોય તો મને કહેવામાં આવે. ઓકે, કાંઈ વાંધો નહીં દિવ્યાબેન, થેન્ક યુ. હા, ભલે ભલે. એ હા.